अन्य समाचारों જોઈએ સમાચારો સુરતથી જ્યાં ભાજપમાં કોર્પોરેટર્સના વિવાદ બાદ વધુ વિવાદ સામે આવ્યો છે। શહેર કિસાન મોરચાના સભ્ય મનીષ નાયકની એફબી પોસ્ટથી ચર્ચા ઉઠી છે। ખાડીપુર બાદ કેસ્ટોલના મુદ્દે પોસ્ટથી પક્ષમાં ખળભળાટ મચ્યો છે। ડિંડોલી વોર્ડ 27માં સર્વે કામગીરી અંગે તેઓએ સવાલ ઉઠાવ્યા છે, જેમાં સ્થાનિક નેતાઓના પક્ષપાતી વલણનો પણ આક્ષેપ કરાયો છે। સર્વે છતાં કેટલાક અસરગ્રસ્તો કેસ્ટોલથી વંચિત હોવાનો દાવો પોસ્ટમાં કરવામાં આવ્યો છે। વંચિતોને સહાય નહીં મળે તો જન આક્રોશ આંદોલનની ચેતવણી પણ અપાઈ છે। અસરગ્રસ્તોને તટસ્થ તપાસ અને ન્યાય આપવાની માંગ ઉઠી છે। કેસ્ટોલ વિતરણમાં પારદર્શિતા રાખવાની પોસ્ટમાં અપીલ કરાઈ છે, તો પદાધિકારીઓ અંગત રસ લઈને અસરગ્રસ્તોને ન્યાય અપાવે તેવી માંગ કરવામાં આવી છે કે આપણે અમારી પાસે નુકસાની માટે નુકસાનીનું ફોર્મ જે ભરવાની આવે વિગત ભરવાની તે વિગત ભરી જે પુરાવા માંગ્યા પુરાવા ભર્યા આધાર કાર્ડ ભર્યા અને પૈસા તમને આપવાના છે એના માટે ખાતી માટે અમારી સહી પણ લીધી। હવે 30 તારીખે આ સહી લઈ ગયા, ત્યાર પછી બીજે દિવસે આવ્યા તો જે 200-250 આપ્યા, પરંતુ અમારે 40-50ને નહીં આપ્યા। એને લીધે અમે પૂછ્યું કારણ કે અમે જમીને આવી એમ કરીને એ લોકો કે આ 30 તારીખે જે આવેલા અને અમારી જે સોસાયટીના 40-50 વ્યક્તિની જે સહી લેવામાં આવી છે તો એ સહીનો શું ઉપયોગ કર્યો તે અને પૈસા જો આપી દીધા છે એવું હોય તો કોને આપ્યા તેની તપાસ થવી જોઈએ અને પૈસા જો નહીં આપ્યા હોય તો અમને કેમ નથી આપતા એનું કારણ અમને આપવું જોઈએ।